નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 22/9/2024 રવિવાર, ભાદરવા વદ પાંચમ તિથિ છે 15:44 સુધી. કૃતિકા નક્ષત્ર છે 23 અને 2 સુધી, પછી રોહિણી નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે વૃષભ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે પાંચમનું શ્રાદ્ધ છે અને છઠનું પણ શ્રાદ્ધ દિન મહિમા છે. જી, આપણી સાથે દર્શક મિત્ર વર્ષાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, જન્મ તારીખ જણાવો. હા, હું મારા પતિ વિશે પૂછવા માંગુ છું. એમની જન્મ તારીખ છે 27 સપ્ટેમ્બર 1963. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે સાંજે 6:15. જન્મ સ્થળ જણાવો. અને જન્મ સ્થળ છે કિંમત, બનાસકાંઠા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે એમને પહેલા તો શારીરિક રીતે એમને કેન્સરનું ઓપરેશન હતું મોઢાનું, એટલે એમાં શારીરિક પ્રોબ્લેમ બી રહે છે અને એમને દેવું બી જ્યારે ઘણી વખત થઈ જાય છે. તો હવે દેવામાંથી એમને મુક્તિ ક્યારે મળે અને એમનો આગળ જતા આર્થિક રીતે કેવી રીતે રહેશે? જી જી, જો એમનો જે સમય જે છે આરોગ્ય અને આર્થિક બાબતે, તો એ રીતે જોવા જઈએ તો ખાસ મોટી ચિંતા જણાતી નથી. પરિસ્થિતિ તમે નિયંત્રણમાં લઈ શકો, કોઈના મદદથી નિયંત્રણમાં આવી પણ શકે તેવું બને, એટલે કંઈ પણ પ્રકારનો રઘવાટ, ઉતાવળ કે જોખમી નિર્ણયો ન લેવા એ પણ ઈચ્છનીય છે. હવે સારા આરોગ્યની સુખાકારી માટે અને જે આર્થિક સ્થિતિની સ્થિરતા માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે અથવા સાંભળે એ વધુ અગત્યનું છે. સાથે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ હોય છે, એ પણ સાંભળશે ને તો પણ એના માટે ઘણું ઉત્તમ છે. એટલે શંકર ભગવાનનું ધ્યાન ધરી જો જાપ સાંભળશે તો પણ વધુ સારું છે. 1 મિનિટ, 5 મિનિટ કે જે પણ સમય મળે એટલી મિનિટ સુધી શંકર ભગવાનનું સાચા દિલથી નામ સાંભળવું જરૂરી છે. અને સાથે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ પણ સાંભળશે ને તો પણ એના માટે ઘણી અનુકૂળતા રહેશે અને આરોગ્ય અને આર્થિક બાબતે સ્થિરતા આવશે. મહિનામાં એકવાર કોઈ પણ દિવસે એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવું એ પણ એમના માટે ઈચ્છનીય છે. એટલે વાટકીમાં એ પોતે અનાજ લે અને ઘરની કોઈ પણ વ્યક્તિ એ બહાર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી આવે તો પણ એ અનુકૂળ કહેવાશે. એટલે તમે ખોટી ચિંતા ના કરો, થોડુંક ભક્તિમાં અને શિવમાં ધ્યાન આપશો ને તો બંને બાજુના પ્રશ્નોમાં તમને ઘણી રાહત થશે તેવું કહી શકાય. કારણ કે હાલ યોગ એવા છે કે તમે થોડાક ભક્તિ અને આયોજન કરશો તો ઘણી બાબત નિયંત્રણમાં રહી જશે. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી ચંપાબેન, આપને અવાજ આવી રહ્યો છે? હેમિલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ,
કે જેના નામાંક્ષર છે અલય. વાણી પર પ્રભાવ તમારો સારો રહે, સારી રીતે કોઈની સાથે વાતચીત આજે સરળ બની શકે. તમારી કોઈ જગ્યાએ કોઈ કામકાજ બાબતે મુલાકાત હોય એ પણ સારી રહે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ આજના દિવસે સંભવિત બને છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. પરિવર્તનના યોગ વધુ દેખાઈ રહ્યા છે. કંઈ પણ તમારા કામકાજમાં વિચારોમાં સારા પરિવર્તન આવે તેવું બનવા જોગ છે. આત્મવિશ્વાસ તમારામાં સારો દેખાય, જેની સારી અસર તમારા કામકાજ પર પડે તેવું બને. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો એટલી તમારી અનુકૂળતા વધશે તેવું પણ બને. મિથુન રાશિ, આ જાતકોને આજે વાતચીત કરવામાં કાળજી રાખવી. કોઈની પણ સાથે ગેરવ્યાજબી કે અર્થઘટનમાં કંઈ પણ પ્રકારની દ્વિધા થાય તેવી વાત ન કરવી એ પણ હિતાવહ છે. કંઈ પણ નવું આયોજન તમારા કામકાજ બાબતે, અંગત બાબતે થઈ શકે તેવા પણ યોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. જી, આપણી સાથે દર્શક મિત્ર વિનોદભાઈ જોડાયા છે. વિનોદભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1953. જન્મ સમય શું છે? સાંજના 7 વાગે. જન્મ સ્થળ જણાવો. ટીમમાં ગોધરા. પ્રશ્ન જણાવો આપનો. એક આવતીકાલે મુદત છે પૈસાની, પૈસા ધીરા એની મુદત કાલની છે, તો બધું સગવડ થઈ જઈ શકે? જી, હવે તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ જોવા જઈએ કે કાલની મુદતમાં જે વાત છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો કંઈ પણ પ્રકારનો તમને હકારાત્મક જવાબ મળે તેવું બને. પૈસાની લેણદેણ કેવા પ્રકારની કેવી થાય એ જરા તો થોડીક પરિસ્થિતિ ગણવી અઘરી બને છે, પરંતુ તમને કંઈ પણ પ્રકારનો હકારાત્મક જવાબ આપે એટલે તમે વ્યવહારુ વાતચીત કરજો અને વ્યવહારુ વાતની આયોજન કરશો તો આગળ પણ એની સારી અસર દેખાશે. તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, હનુમાન દાદાને પ્રાર્થના કરજો એટલે જેથી કરીને અનુકૂળતા થઈ શકે. જી, આપણી સાથે દર્શક મિત્ર શંકરભાઈ જોડાઈ ગયા છે. શંકરભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી શંકરભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? અન્ય દર્શક મિત્ર આપણી સાથે જ્યોતિબેન જોડાઈ ગયા છે. જ્યોતિબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1 એપ્રિલ 1992. 1 એપ્રિલ 1905. 1992. 1992. જન્મ સમય જણાવો. સવારે 10 વાગે. જન્મ સ્થળ શું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો આપનો. જ્યોતિબેન, પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ છે કે હવે મારા ડિવોર્સ થઈ ગયા છે, તો હવે હું બીજા મેરેજ માટે વિચારું તો ક્યારે મેરેજ થશે? જો સૌ પ્રથમ તો તમારે આ યોગ 2024માં પણ ચાલી રહ્યા છે, એટલે તમે હમણાં જે પરિસ્થિતિ કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય તો ત્યાં વાતચીત આગળ કરવી પણ હિતાવહ છે. 2025 મધ્યમ છે, પરંતુ 2026-27 સારા છે. એટલે કોઈ સારું પાત્ર મળે, તમારા વિચારો મળે ત્યારે તમે પરિસ્થિતિ ધીરે ધીરે આગળ લઈ જજો. કારણ કે ઉતાવળ કરતા નહીં, કારણ કે આગળ પણ યોગ સારા છે. એટલે તમારા બીજા લગ્ન અંગે હાલમાં તો તમારા 3 મહિના આ સારા છે. 25નું વર્ષ થોડું મધ્યમ છે, 26-27 સારા છે. એટલે તમે ધીરજ રાખી તમારા વિચાર, પરિવારોના વિચારોનો તાલમેલ કરી અને આગળ નિર્ણય લો એ વધુ સારું છે. આ હેતુથી તમે દરરોજ જે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરજો અને અઠવાડિયામાં એકવાર કે દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન, પાર્વતી માતાને 2 હાથ જોડી અને પ્રાર્થના કરજો, જેથી કરીને જે સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારું કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી,
દર્શક મિત્ર શંકરભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી શંકરભાઈ. શંકરભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હેમલભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં થોડોક ઉત્સાહ જોવા મળે. કઈ વાત એવી બને જેને કારણે ઉત્સાહિત પણ વધુ રહેવાય. સહયોગ તમારા કામકાજમાં વધુ મળે તેવું પણ બને. આરામ કરવાની વૃત્તિ આજે તમને વધુ જાગી શકે છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. કંઈ પણ નીત નવી વાર્તાલાપ આજે વધે તેવું પણ બને. કોઈ અગત્યની વાતચીત ક્યાંય કરવાની હોય એ પણ થઈ શકે. નવું જાણવાનું મળે કે નવું શીખવા મળે તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. કન્યા રાશિ, કે જેના નામાંક્ષર છે પઠણ. કાર્યમાં વ્યસ્ત રહેવાય તેવું બની શકે. કંઈક ને કંઈક કામ એવું આવે કે તેમાં વ્યસ્તતા વધી જાય. હિત શત્રુ કાબૂમાં રહે તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. જી દર્શક મિત્ર સંગીતાબેન જોડાયા છે. સંગીતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી સંગીતાબેન. જી, જન્મ તારીખ જણાવો. હા, 16/11/2019. જન્મ સમય શું છે? બપોરે 2 વાગે. જન્મ સ્થળ જણાવો. લુણાવાડા. પ્રશ્ન જણાવો આપનો. હવે એના સ્વાસ્થ્ય વિશે અને ભવિષ્ય વિશે જણાવી શકશો? જી. જો સ્વાસ્થ્ય અંગે કંઈ પણ પ્રકારની દ્વિધા હોય ને તો તેમાં આરોગ્યલક્ષી કોઈ માર્ગદર્શન એટલે કે દાક્તરી માર્ગદર્શન લેવું પણ હિતાવહ છે, જેથી કરીને આરોગ્ય અંગે આગળ કોઈ મોટી દ્વિધા ન થાય. હાલમાં એવું છે કે આરોગ્ય અંગે જેટલી તકેદારી રાખશો એટલો ફાયદો થશે. એટલે આરોગ્ય સ્થાન અંગે તો હાલમાં થોડીક સુખાકારી કહી શકાય ખરી, એટલે ચિંતા ન કરવી. આગળ પણ ભવિષ્ય એવું છે કે એ આગળ પણ તમે એને જે તે વિષયમાં જે પણ માર્ગદર્શન આપશો એ રીતે આગળ વધી શકશે. અને એના આરોગ્ય અને સારા ભવિષ્ય માટે તમે ઘરે બેસીને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી દર્શક મિત્ર જીવણભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1974. 11/4/19. 11/4/1974. જી, જન્મ સમય શું છે? મોતી માણેકવાડા અને જન્મ સમય દિવસના 11 વાગે. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારી જન્મ કુંડળી કઈ આવે છે અને મારી કુંડળી કઈ લગ્નની આવે? જી દિવસના 11 વાગે શનિવાર. જી 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 હવે તમારે કુંડળી માટેની જે તમે વાત કરી છો તો કુંડળીમાં તમારે જન્મ લગ્ન નવમાંશ આ બધી વિગતોનું તમારે જે માર્ગદર્શન હોય એ તમે સ્થાનિક વિદ્વાન પાસે મેળવી અને એની થોડીક ચર્ચા કરી લો એ વધુ ઈચ્છનીય કહેવાય. જી તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો હેમલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર પ્રભાતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 27/3/1975. જન્મ સમય શું છે? મધ્યરાત્રિ 1 વાગે. જન્મ સ્થળ જણાવો. નિહાલી, સુરત. પ્રશ્ન જણાવો આપનો. વિદેશ ગમન કેવું રહેશે અને આગળનું સમય જી કેવો રહેશે મારા માટે? જી જી
જો વિદેશ જવા માટેના તમારા જે પ્રયત્ન છે એમાં તમે થોડુંક ધ્યાન એ રાખવાનું કે ત્યાં તમને જે પણ કાર્ય હેતુ જઈ રહ્યા છો એ કાર્ય હેતુની અનુકૂળતા કેવી છે તે જરા વર્કઆઉટ કરજો. એટલે કદાચ તમે નજીકના ગાળામાં જતા હોવ તો તમને થોડીક ધીરજ રાખજો. 2025 તમારા માટે વધુ અનુકૂળ બને છે, એટલે 25માં ધીરે ધીરે અનુકૂળતા આવી જશે તેવું કહેવાય. એટલે હાલમાં જો તમારે જવાના યોગ બનતા હોય તો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. અને જ્યારે પણ તમે નજીકમાં કોઈ મંદિરે દર્શન કરવા જાઓ ત્યાં આગળ પણ તમે હનુમાન દાદાને પ્રાર્થના કરતા રહેવી, જેથી કરીને તમને તમારા વિદેશને લગતા કાર્યમાં અનુકૂળતા વધુ રહે તેવું બની શકે. અને વિદેશમાં પણ તમે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચશો ને તો જેથી કરીને તમને ધીરે ધીરે સ્થિરતા અને કંઈ પણ પ્રકારની તમારે જે અનુકૂળતા ઈચ્છતા હોય એ આવી શકે તેવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્ર શિવાજીભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 6/2/1981. જન્મ સમય શું છે? સવારે 7:45. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો શિવાજીભાઈ. પ્રશ્નમાં આપણે નોકરી ધંધામાં કઈ થતું નથી, અડચણ આવે છે અને કોઈ કામકાજમાં થતું નથી. જી જો તમારે હાલમાં જે યોગ બને છે એમાં તમે પ્રયત્ન કરો, કારણ કે જે કારણસર તમને તકલીફ પડે છે એ કારણ થોડુંક શોધી અને એ પરિસ્થિતિ જો સુધારી શકાતી હોય એ સુધારો. કારણ કે ગ્રહ યોગ એવા છે કે તમે યોગ્ય પ્રયત્ન કરશો ને તો પરિસ્થિતિ સુધરી પણ જશે. અને તદુપરાંત તે છતાં જે પણ પ્રકારની દ્વિધા તમે ભોગવો છો તો એ બાબતે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું દેખાય છે. એટલે રોજિંદી જે પણ પૂજા ભક્તિ કરતા હો એ દરમિયાન તમારે એકવાર ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં તમને જ્યારે પણ સમય મળે ત્યારે સવારે દર્શન કરવા જાઓ, દિવસમાં એકવાર હોય કે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરો અને ત્યાં પણ તમે પ્રાર્થના કરો, જેથી કરીને તમારા આ પ્રશ્ન અંગે ધીરે ધીરે અનુકૂળતા થવા લાગશે અને તમારા પ્રશ્ન અંગેની પરિસ્થિતિ સુધરતી જાય તેવું આપણે કહી શકીએ. જી દર્શક મિત્ર ગિરીશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/11/1980. જન્મ સમય શું છે? જન્મ સમય છે શુક્રવારે 12:30 રાત્રે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ સુરત જિલ્લો, ઉકાઈ તાલુકો. પ્રશ્ન જણાવો આપનો ગિરીશભાઈ. મારો પ્રશ્ન ગુરુજી એવો છે કે એકચ્યુઅલી પહેલા મારે વાત થઈ હતી આપણે જીએસટી ઉપર. હવે મકાન લેવું છે પહેલા નોર્થે, તો પેમેન્ટની સગવડ તો છે જ નહીં, તો પનોટી ચાલે છે, એટલે શું કરવું, એનો ઉપાય કઈ સક્સેસ થવાશે કે નહીં થવાય? જો સૌ પ્રથમ તો તમને એક વાત કહું કે મકાન લેવા માટેના યોગ તો તમારા માટે ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. વાત રહી પનોતીની, કે પનોતીમાં એવું છે કે કામકાજમાં થોડુંક વિલંબિતતા થાય પરંતુ કામ થાય. પનોતી દરેક લોકોને ખરાબ ફળ આપે એવું બનતું નથી, કારણ કે શનિ મહારાજ કર્મને આધીન છે. તમારા કર્મ સારા હશે તો ઘણા લોકોને એવું જોવા મળ્યું હશે કે પનોતીમાં પણ પ્રગતિ થઈ હોય. એટલે પનોતી હોય એટલે હેરાનગતિ હોય એવું ચોક્કસ માની ન લેવું. કર્મને આધીન હોય છે, એટલે ઘણા લોકોને એવી પરિસ્થિતિ જોવા મળી છે કે પનોતીમાં પણ પ્રગતિ થઈ છે. તે છતાં હાલમાં તમારા જે પણ પ્રશ્ન જે છે એ પ્રશ્ન અંગે એટલું કહેવાય કે હાલમાં યોગ એવા છે કે તમે પ્રયત્ન કરો. અત્યારે 2024-25 આ બાબતે થોડાક અનુકૂળ બની રહ્યા છે, એટલે તમે યોગ્ય ધારાધોરણ મુજબ
યોગ્ય માર્ગદર્શન જ્યાં પણ લેવાનું હોય ત્યાં લઈ અને પછી મકાન લેવા માટે પ્રયત્ન કરજો. ઉતાવળ ના કરતા ધીરજ અને વ્યવહારુતા રાખજો. જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો. તદુપરાંત રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો, જેથી કરીને તમારા કાર્યમાં સફળતા મળે અને તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી હેમિલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ આજે તમને વધુ જોવા મળે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કાર્યમાં યોગદાન આપવાનું પણ આજે બની શકે છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી. જેટલી ચોકસાઈ હશે એટલી વાર્તાલાપ અનુકૂળ રહેશે. વ્યવહારુ અભિગમ રાખશો તો આજે દિનચર્યા પણ સરળ બનશે. ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. ધન રાશિ મુલાકાતમાં સમય વ્યસ્તતા આજે વધી જાય. કોઈ મુલાકાત એવી હોય કે ધાર્યા કરતાં પણ વધુ સમય પસાર કરે. થોડીક ધીરજ આજે રાખવી. મુસાફરીનું પણ આયોજન સંભવિત છે. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને કંઈ પણ જાણવાની વૃત્તિ વધુ જાગે. ઉતાવળ કામકાજ કરવા પર વધુ દેખાય તેવું પણ બને. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. પરિચિતો સાથે આજે કંઈ પણ વિષય બાબતે સમય વધુ પસાર થાય અને તમે કંઈ પણ રીતે સહયોગની પણ તત્પરતા બતાવો. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ઉશ્કેરાટથી આજે બચવું એટલે થોડીક શાંતિ જાળવવી અગત્યની છે. અંગત કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. થાકની અસર આજે તમને વધુ વર્તાય તેવું બને. જી તો હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.